તાજેતરમાં જ વડોદરાની તમન્ના સૈયદ ખૂબ ચર્ચામાં આવી હતી, કારણ કે તમન્નાએ ડ્રગ્સ વેચનારાઓના એડ્રેસ જાહેર કર્યા હતા. સાથે જ વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાના દાવા પણ કર્યા હતા. હવે તે જ તમન્નાની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે તેના પર 2 દિવસમાં 3 ફરિયાદ નોંધાઈ છે, જેમાં લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાની અને ધમકીની વાત છે. તો શું છે આખો કેસ? આવો જોઈએ આ રિપોર્ટ. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થતું હોવાના દાવા સાથેનો વિડીયો વાયરલ કરી ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ સામે 2 દિવસમાં 3જી ફરિયાદ નોંધાઈ. ફતેગંજના કાફે સંચાલકનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી 2 લાખ માંગ્યાનો આક્ષેપ કરાયો. વ્યાજે પૈસા આપી ઉઘરાણી માટે ધમકી આપ્યાના કેસમાં તમન્ના સૈયદ અને તેનો પતિ હાલ પોલીસ રિમાન્ડ પર છે. તમન્ના સામે ફરિયાદ નોંધાવનાર मोहम्मद जैद अय्याज शेखे मीडिया साथे बात करता शू कहूं, सांभळो. कैफे के बारे में बोला है, मतलब लक्ष्य कॉम्प्लेक्स में जो कैफे शॉप है वो मेरा है. मैं कोई एमडी ड्रग्स का धंधा नहीं करता हूँ, तो मैं वो कंप्लेंट दाखिल करना आया हूँ आज. आपका कोई आक्षेप भी है कि उसने कुछ पैसे की? हाँ, उसने मेरे को पहले वीडियो डाली, फिर मैंने उसको फोन किया कि तूने मेरे कैफे का क्यों बोला, तो उसने दूसरे दिन बोला कि तेरे कैफे का अभी तक नाम नहीं लिया मैंने, अब नाम लूंगी अगर तू मेरे को 2 लाख रुपए नहीं देता है तो मेरे को जल्द से जल्द पैसे दे, या फिर तो मैं तेरे कैफे का नाम रिवील करूंगी. कौन से मुद्दे को लेकर आपने फरियाद करी है? मैं कोई धंधा नहीं करता हूँ, मेरे क्यों दूं पैसे उसको? कौन है होती है वो पैसे लेने वाली मेरे पास? क्यों मांग रही है वो मेरे पास पैसे? आपका कैफे कहाँ पर है? फतेहगंज इनविजिबल कैफे. જો કે પોલીસ તપાસમાં તમન્ના સૈયદ અને તેના પતિ ઉપરાંત તેના 2 ભાઈઓ, બહેન અને પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. ગુનો નોંધી અને આજે કોઈ એવી માહિતી જેમણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી એના કોઈ સંપૂર્ણ પુખ્ત પુરાવા વગર અને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરેલો, અને આપણે જો એનો ઇતિહાસ જોઈએ તો લગભગ એને એના પરિવાર, ભાઈ બહેન, પિતા અને આગળના પતિના લગભગ મોર ધેન 25 થી 30 ગુનાઓ છે કે જે ભયંકર હિનિયસ ક્રાઇમ સાથે સંકળાયેલા છે. આ લોકોનું વયમનસ્ક પણ આવું જ રહ્યું છે અને એમની માનસિકતા પણ આવી રહેલી છે કે પોલીસમાં અને લોકોમાં ભય ફેલાવવાનું અને ખોટી ખંડણીની માંગણી કરવાની. એના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું ચાલુ કરે છે. આમાં અલગ અલગ ત્યારે હાલ સાયમલ્ટેનિયસલી 4 પોલીસ સ્ટેશનોમાં બેનના વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે. તમને હવે એ વાત જાણીને પણ નવાઈ લાગશે કે ગુજરાતમાં કીર્તિ પટેલ પછી હવે તમન્ના સૈયદના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે આવા લોકો હંમેશા સમાજના હિતચિંતક નહીં, પરંતુ સમાજમાં યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનું જ કામ કરે છે. હવે પોલીસ તપાસમાં બીજા શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.